આજે આપણે ઓછા તેલનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બેંગન કતલી બનાવીશું, જેને બેંગન ભાજા કે રીંગણના ચકતા પણ કહેવાય છે. તો મિક્સિંગ બાઉલમાં અડધો કપ ચણાનો લોટ લઈ તેમાં અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. આમાં તમે સફેદ તલ અને વરિયાળી પણ ઉમેરી શકો છો. જેમ ભરેલા શાકનો મસાલો બનાવીએ તે જ રીતે બનાવવાનો છે, પણ ચણાનો લોટ શેક્યા વિનાનો, એટલે કે કાચો લેવાનો છે. હવે પ્લેટમાં એક લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરી તેને ઓગાળી લઈશું. તમને ખટાશ ઓછી પસંદ હોય તો મસાલામાં આમચૂર પાવડર ન ઉમેરવો. હવે મેં 2 નંગ મીડિયમ સાઇઝના ગોળ રીંગણને પાણીથી ધોઈ તેના ડીટા કાઢી લીધા છે. તેને મધ્યમ ગોળ સ્લાઇસમાં સમારી લઈશું. બહુ પાતળી સ્લાઇસ ન કરવી. તમે ઓળો કે ભરથા માટેના જે મોટા રીંગણ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ રીંગણ પ્રમાણમાં ફ્રેશ, કૂણા અને ઓછા બીવાળા હશે તો કતલી વધુ સારી બનશે. હવે કાંટા ચમચી વડે રીંગણની સ્લાઇસ ઉપર આ રીતે થોડા કાણા પાડીશું, જેથી તેમાં મસાલા અંદર સુધી સરખા એબ્ઝોર્બ થાય. તૈયાર કરેલા લીંબુના રસ અને મીઠુંના મિશ્રણમાં બધી જ રીંગણની સ્લાઇસને આ રીતે વારાફરતી ડીપ કરીને કાઢી લઈશું, જેથી તે બિલકુલ કાળી નહીં પડે અને જે મસાલો લગાવ્યો છે તે તેના ઉપર સરખી રીતે કોટ થશે. તૈયાર કરેલા મસાલાને કતલી ઉપર આ રીતે બંને બાજુ લગાવીશું. આ સિવાય પણ રીંગણમાંથી બનતી બીજી 27 કરતાં પણ વધુ રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. હવે કતલીને શેલો ફ્રાય કરવા માટે આ રીતના ફ્લેટ બોટમ પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી થોડા અંતરે કતલીને તેમાં ગોઠવીશું અને ધીમી આંચ પર બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. 2 મિનિટ સુધી શેક્યા પછી ચીપિયા વડે તેને આ રીતે ફેરવવી, જેથી બિલકુલ કાચી નહીં રહે અને ચણાનો લોટ પણ સરખી રીતે શેકાઈ જશે. જો તમે બહુ જાડી કે મોટી કતલી બનાવી હશે તો શેકવામાં થોડો સમય વધુ પણ લાગી શકે છે. આ રીતની સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાની છે. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ કતલીને આપણે રોટલી, ભાખરી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકીએ છીએ અને એમનેમ ખાઈએ તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગરમા ગરમ કતલીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બાકીની કતલી પણ તૈયાર કરીશું. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.